આતંકવાદીઓ પર ભારતના મિસાઇલ હુમલાથી બોખલાયેલ પાકિસ્તાન સતત ભારતને નુકસાન પહોંચાડવાના રસ્તાઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે। ત્યારે હવે પાકિસ્તાને પોતાની હોશિયારી બતાવતા ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અવંતીપોરાથી ભુજ સુધીના ભારતીય સેનાના લશ્કરી ઠેકાણા ઉપર અનેક ડ્રોન અને મિસાઇલ છોડ્યા હતા। જોકે ભારતીય સશસ્ત્ર દળોએ તેમની એન્ટી યુવી ડ્રોન સિસ્ટમની મદદથી આ બધા પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલો તોડી પાડ્યા છે। ગત 7 મેના રોજ ઓપરેશન સિંદૂર પર એક પ્રેસ બ્રીફિંગમાં ભારતે તેની કાર્યવાહીને કેન્દ્રિત, સંતુલિત અને બિનઉશ્કેરણીજનક ગણાવી હતી। એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા ન હતા। એવી ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવશે તો યોગ્ય જવાબ આપવામાં આવશે। આ છતાં પાકિસ્તાન હાર માન્યું નહીં અને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।